રાજકોટમાં રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો થયા છે। લક્ષ્મીનગર વિસ્તારમાં તાજો બનાવેલો રોડ કે જેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો, હલકી ગુણવત્તાવાળો રોડ બનાવ્યા હોવાના આરોપો થઈ રહ્યા છે। રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે સ્થાનિક મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો। હાથથી ઉખડી જાય તેવો ડામર લગાડી અને કામ ચલાઉ કામગીરી કરી હોવાનું પણ જણાવી રહ્યા છે। એક બાજુ ચોમાસું અને બીજી બાજુ પ્રી મોન્સૂનની કામગીરી, મનપાની કામગીરી પૂર્ણ ન થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કામ તો જરાય સારું નથી, રફ કામ છે બધું, બેકોડ એમ કઈ નતો। આમ કઈ વ્યવસ્થિત ને ઝીણી કપચી એ લોકો નાખવા આવ્યા નથી, ઉપર જે ડામર ઉપર ઝીણી કપચી નાખવી જોઈએ ને એ કપચી નાખવા આવ્યા નથી, અને મોટા મોટા પાણા નાખી ગયા એટલે હાલવામાં જેટલી તકલીફ પડે છે। સાવ રફ કામ થયું છે, ડામર હાથમાં ઉખડીને આવે છે ને એવું કામ કરેલું છે। ચોમાસામાં તો ફૂલ તકલીફ પડે છે, ખાડા એવડા થઈ ગયા છે, ખાડામાં પાણી એટલું ભરાય છે અને વાહન હાલવામાં, છોકરાઓને રમવામાં બધાયમાં એટલી તકલીફ પડે છે। ચાલુ વરસાદે કામ કરેલું છે, ચોમાસા પહેલા કામ કરેલું નથી। ફરિયાદ તો ચોમાસા પહેલા કરવામાં આવી છે, પણ આ બધું કામ ચોમાસામાં કરે છે। રોલર ખેડે જ નથી અને ઊંચાની ખાબડ કર્યો છે ને તો